નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ઇન માય યુટ્યુબ ચેનલ. દોસ્તો, સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ યુનિટ નંબર 7 રીડ નંબર 2 ફર્સ્ટ એઇડ નામના યુનિટમાં આજે આપણે વાત કરવાના છીએ. દોસ્તો, પાઠની શરૂઆતમાં મધર ટેરેસાના કેટલાક શબ્દો યાદ કરી લઈએ. કાઇન્ડ વર્ડ્સ કેન બી શોર્ટ એન્ડ ઇઝી ટુ સ્પીક. પ્રેમાળ શબ્દો ટૂંકા અને સહેલાઈથી બોલી શકાય તેવા હોય છે, આવું મધર ટેરેસાએ કહ્યું છે. અને દોસ્તો, તમે જાણો છો ને કે વિદ્યા વિનયથી છોપે છે. મા બાપ, વડીલો અને શિક્ષકોનો આદર સત્કાર કરવો એ વિનય છે. જે મેળવવાનું છે, જ્યાં પહોંચવું છે, તે વિનય વિના પ્રાપ્ત થવું અશક્ય છે. અને જો તે મળશે તો ક્ષણિક કે ટૂંકા ગાળાનું હશે. એટલે દોસ્તો, ખાસ પાઠની શરૂઆતમાં એક મારી નમ્ર વિનંતી છે, કોઈ પણ કાર્યની શરૂઆત મા બાપ, વડીલો અને શિક્ષકોના આશીર્વાદ મેળવીને જ કરો. અભ્યાસના પુસ્તકો ગમે ત્યાં મૂકવા કે નોટબુક ગમે તેમ કરવું, લખવું એ યોગ્ય નથી. આ અવિનય કહેવાય. એટલે મિત્રો, સ્નેહીઓ સાથે પ્રેમ અને માન સહિતનો વ્યવહાર કરો, બરાબર? અને તમારા શિક્ષકોને માનથી જુઓ. તેમની મસ્કરી કરવી કે તેમના વિશે અશિષ્ટ વાતો કરવી એ વિદ્યાર્થી તરીકે તમને શોભા દેતું નથી. એટલે આવી પ્રવૃત્તિમાં સમય વેડફશો નહીં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા યુનિટ 7ના રીડ 2 ની વાત કરીએ છીએ, જેનું નામ છે ફર્સ્ટ એડ. પ્રથમ તો આપણે ટાઇટલ સમજી લઈએ. ફર્સ્ટ એટલે પ્રથમ અથવા પ્રાથમિક, અને એડ એટલે સારવાર, જેને કહેવાય ટ્રીટમેન્ટ, જેને આપણે મદદ કહીએ છીએ. તો પ્રાથમિક સારવાર. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં શેની વાત કરવામાં આવી છે? તો તમને વાત કરવામાં આવી છે ફર્સ્ટ એડની વ્યાખ્યા આપું. વોટ ઇઝ ફર્સ્ટ એડ? લિસન કેરફુલી. ફર્સ્ટ એડ ઇઝ ધ ઇમિડિયેટ મેડિકલ હેલ્પ given to the person before the doctor arrives. ઈજાગ્રસ્ત વ્યક્તિને ડોક્ટર આવે તે પહેલા તાત્કાલિક આપવામાં આવતી સારવાર એટલે પ્રાથમિક સારવાર. આનાથી શું થાય? It saves the life of the victim. તેનાથી ઈજાગ્રસ્તનું જીવન પણ બચી શકે છે. In many cases, it gives comfort to the victim. અરે, ઈજાગ્રસ્ત વ્યક્તિને રાહત તો થાય જ છે. In many cases, first aid is essential. Cases such as burns, wounds, cuts, fractures, bites, nosebleed, sprains, etc. આ પાઠમાં આપણે ઘણી બધી વાત કરવાના છીએ. દોસ્તો, ઘણી વખત દાજી જઈએ, હાડકું ભાંગી જાય, મચકોડ આવે, ઘા પડે, નાકમાંથી લોહી વહે, કે કૂતરું કે બિલાડી કે મધમાખી વગેરેનો ડંખ હોય, તો બધા જ પ્રકારની ઈજાઓમાં એક જ સરખા પ્રકારની પ્રાથમિક સારવાર આપી શકાતી નથી. એ આપ સૌ જાણો છો. All types of injuries are not treated equally. First aid should be given by a trained person. દોસ્તો, પ્રાથમિક સારવાર અનુભવી વ્યક્તિ દ્વારા જ અપાવી જોઈએ. He may be a non-medical person, but should be trained one. કદાચ એવું બને કે નોન મેડિકલ વ્યક્તિ હોઈ શકે, પણ તે અનુભવી અને તાલીમબદ્ધ તો હોવી જ જોઈએ. It is essential to wash hands well with soap and plenty of water to prevent germs from entering the wounds. દોસ્તો, પ્રાથમિક સારવાર આપતા પહેલા આપનારે પોતાના હાથ સાબુ અને પુષ્કળ પાણીથી ધોવા જોઈએ, જેથી કરીને ઈજાગ્રસ્તને થયેલ ઘામાં જીવાણુ પ્રવેશી શકે નહીં. દોસ્તો, આપણે ફર્સ્ટ એડના પ્રથમ પેરેગ્રાફમાં લાઇન ટુ લાઇન અને વર્ડ ટુ વર્ડ શબ્દો સાથે એના ગુજરાતીની વાત કરીએ. તો અહીંયા પહેલો છે ફર્સ્ટ એડ ઇઝ ધ ઇમિડિયેટ મેડિકલ હેલ્પ. પહેલા જ ક્વેશ્ચનનો જવાબ છે. ટ્રુ ફોલ્સમાં પણ આપણે પૂછાય છે, બરાબર છે? તો ફર્સ્ટ એડ ઇઝ ધ ઇમિડિયેટ. લખો, ઇમિડિયેટ એટલે તાત્કાલિક, હેલ્પ એટલે મદદ, given to an injured person એટલે ઈજાગ્રસ્ત વ્યક્તિ, before he or she is taken to the hospital. પેસિવ વોઇસ is taken, કોઈના દ્વારા લઈ જવામાં આવે છે. દોસ્તો, પ્રાથમિક સારવાર એટલે શું? ફર્સ્ટ એડ એટલે શું? વોટ ઇઝ ફર્સ્ટ એડ? જવાબ છે કે ફર્સ્ટ એડ એટલે ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં પહોંચાડતા પહેલા આપવામાં આવતી સારવાર. ફર્સ્ટ એડ હેલ્પ્સ ટુ મેક શ્યોર ધેટ the injured person is safe and comfortable till a doctor can help. ફર્સ્ટ એડ નો મતલબ શું છે? કે ઈજાગ્રસ્ત વ્યક્તિ છે તે સેફ છે અને કમ્ફર્ટેબલ છે. ક્યાં સુધી? ડોક્ટરની મદદ આવી શકે, પહોંચી શકે, ત્યાં સુધી એ ઇન્જર્ડ વ્યક્તિ સેફ છે અને કમ્ફર્ટેબલ છે તેની ખાતરી આપવાનો હેતુ છે. લખો, મેક શ્યોર એટલે ખાતરી આપવી. એનું સમાનાર્થી લખો, એસ્યોર, ASSURE. તો પ્રાથમિક સારવારથી એટલી તો ખાતરી થાય છે કે ઈજાગ્રસ્ત વ્યક્તિ ડોક્ટર મદદ કરી શકે તે પહેલા રાહત અનુભવે છે.
આગળનો પેરેગ્રાફ, લાઈન નંબર નેક્સ્ટ. ઇન કેસ ઓફ મેજર એક્સિડન્ટ્સ, દોસ્તો ઘણા મોટા અને ગંભીર અકસ્માતો પણ થયા હોય છે. એવા કેસની વાત કરીએ તો મેજર એટલે મોટા અને માઇનર એટલે નાના. ધ ફર્સ્ટ એડ given during the first hour has saved many lives. દોસ્તો મોટા અને ગંભીર અકસ્માતોમાં પ્રથમ કલાકમાં આપવામાં આવેલ પ્રાથમિક સારવારથી અનેક લોકોના જીવન બચી શક્યા છે, એ આપ સૌ જાણો છો. રોડ રસ્તા પર અનેક અકસ્માતો થાય છે અને આસપાસના લોકો તાત્કાલિક સારવાર માટે પહોંચે છે, મદદ માટે પહોંચે છે અને એ લોકોના જીવ બચાવે છે. ડિફરન્ટ ઇન્જરીઝ હેવ ટુ બી ટ્રીટેડ ડિફરન્ટલી. ખાસ અગત્યનું વાક્ય છે. ટ્રુ ફોલ્સમાં પૂછાશે. જુદી જુદી ઈજા માટે વિવિધ પ્રકારની સારવાર આપવામાં આવે છે. બિફોર ગિવિંગ ફર્સ્ટ એડ આપતા પહેલા આપણે શું કરવું જોઈએ? આવો એક ક્વેશ્ચન પણ આવે કે વોટ શુડ વી ડુ? સારવાર આપનારે શું કરવું જોઈએ? નંબર 1, વોશ યોર હેન્ડ્સ વેલ વિથ સોપ એન્ડ વોટર. તમારે સાબુ અને પાણીથી તમારા હાથ ધોવા જોઈએ. ધીસ ઇઝ ડન ટુ પ્રિવેન્ટ. શા માટે હાથ ધોવા જોઈએ? તો કે ધીસ ઇઝ ડન ટુ પ્રિવેન્ટ. ટુ પ્રિવેન્ટ એટલે રોકવું કે અટકાવવું. લખો સ્ટોપ. બરાબર. આ જંતુઓના પ્રવેશને અટકાવવા માટે છે. ટુ પ્રિવેન્ટ જર્મ્સ. તો જર્મ્સ એટલે જંતુઓ. ફ્રોમ એન્ટરિંગ ધ વાઉન્ડ. વાઉન્ડ એટલે ઘા. વાઉન્ડ એટલે ઘા. તો આપણા શરીરમાં જો કોઈ ઘા હોય, બરાબર, વાઉન્ડ નાઉન શબ્દ છે, એને કહેવાય સમાનાર્થી લખો કટ અથવા ટીયર, TEAR. કટ અથવા ટીયર. અને જર્મ્સ તો તમને ખબર છે ને, યસ, જીવાણુ છે, કીટાણુ છે, પેથોજેનિક કહેવાય. બરાબર ને? વેરી ગુડ. ચાલો, તો અહીંયા આપણે વાત કરી કે તેનાથી ઘામાં જંતુઓ પ્રવેશતા અટકાવવા માટે હાથ બરાબર પાણીથી ધોવા જરૂરી છે, સાબુથી ધોવા જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુદી જુદી ઇન્જરી અને એની જુદી જુદી પ્રાથમિક સારવાર આપી છે. બરાબર. 1 by 1 આપણે જોઈએ છીએ. પહેલું છે બર્ન્સ. સખત રીતે દાજી જનારને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવો અને પાણી પીવડાવવું, એ તો તમે સાંભળ્યું જ છે ને. ચાલો, તો આજે આપણે એને ડિટેલમાં સમજીએ. બરાબર. બર્ન્સ એટલે શું? તો કે લખો બર્ન્સ એટલે દાજવું. બરાબર છે. તો લખ્યું છે બર્ન્સ આર કોઝડ બાય ફાયર. આર કોઝડ એટલે ના કારણે થાય છે. તો ફાયર એટલે આગ. તો ગુજરાતી જુઓ, આગથી દાજી જવાય છે. ગુજરાતી શું થાય? ફરીવાર સાંભળો. બર્ન્સ આર કોઝડ બાય ફાયર. આગથી દાજી જવાય છે. બોઇલિંગ વોટર. બીજા કયા કારણો છે? તો કે ઉકળતું પાણી. દાજવાના કારણો કયા કયા છે? તો પહેલું આગ. નંબર 2 બોઇલિંગ વોટર, ઉકળતું પાણી. નંબર 3 સ્ટીમ, તો વરાળ. ફાયર ક્રેકર્સ, તો ફટાકડા. સમ કેમિકલ્સ, તો કેટલાક રસાયણો. એન્ડ હોટ ઓબ્જેક્ટ્સ, અને ગરમ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. આ હોટ ઓબ્જેક્ટ્સ એટલે વસ્તુઓની વાત થાય છે ભાઈ. તમે યસ ભણવામાં ધ્યાન રાખો. બર્ન્સ કેન બી વેરી પેઇનફુલ. બર્ન્સ કેન બી વેરી પેઇનફુલ. બર્ન્સ ખૂબ જ પીડાદાયક હોય છે ભાઈ. પેઇનફુલ લખો. પેઇનફુલ એટલે પીડાદાયક. બહુ તકલીફ પડે ભાઈ. બર્ન્સ એટલે શું થાય ખબર છે ને? ફિઝિકલ ઇન્જરી. યસ. તો આ તો બહુ પેઇનફુલ છે, એટલે એની સારવાર થવી જોઈએ ને. એન્ડ કોઝ અ લોટ ઓફ ડેમેજ, અને આપણને નુકસાન પણ પહોંચાડે છે. ઘણું બધું નુકસાન પહોંચાડે છે. ઇફ દે આર નોટ ટ્રીટેડ પ્રોપરલી. જો તેની સારવાર યોગ્ય રીતે કરવામાં ના આવે તો મોટું નુકસાન કરે છે. તો ડેમેજ એટલે નુકસાન. પણ પ્રોપરલી સારવાર કરીએ તો કે નુકસાન ના થાય. તો આપણે શું કરવું જોઈએ? તો કે કોઈ વ્યક્તિ દાજી જાય આપણી આસપાસ કે આપણે, તો શું કરવું? તો પ્રથમ રિમૂવ ક્લોથિંગ વિચ કવર્સ ધ બર્ન્ટ સ્કિન. લખો બર્ન્ટ સ્કિન એટલે દાજેલી ચામડી, બળેલી ચામડી. તો પહેલા શું કરવાનું છે? ક્લોથ એટલે શું? કાપડ. બરાબર છે. તો પહેલું કામ કરવાનું છે, સૌ પ્રથમ દાજી ગયેલ ચામડી પરથી કપડું દૂર કરવું. રિમૂવ ક્લોથિંગ. દાજી ગયેલ ચામડી પરથી કપડું દૂર કરવું. સંભળાય છે ને? યસ, વેરી ગુડ. ચાલો, દાજી ગયેલ ચામડી પરથી કપડું દૂર કરવાનું છે. બીજે યસ, ધ્યાન આપો. ધેન પોરો. લખો પોરો. રેડવું. પાણી કે પ્રવાહી કાંઈ પણ રેડવું. વબ છે, લખો. પોર એટલે વબ, ક્રિયાપદ છે. રેડવું. તો પછી રેડવું. શું રેડવાનું છે? ધેન પોર કોલ્ડ વોટર ઓન ધેટ એરિયા ફોર સેવરલ મિનિટ્સ. લખો સેવરલ એટલે થોડીક, સમ. થોડીક મિનિટો સુધી પાણી રેડવાનું છે. બરાબર. તો આપણે ઠંડુ પાણી રેડવાનું છે.
યસ, આ તમે બરાબર ધ્યાનમાં રાખજો, તમને કામ લાગશે. પછી નંબર 3, સોકિંગ ધ બોન્ડ પાર્ટ ઇન કુલ વોટર. હવે જો સોકિંગ આપ્યું છે, તો સોકિંગ એટલે શું થાય? યસ, યાદ કરો, તમને તો ખ્યાલ જ છે. સોક એટલે ભીંજવવું, પલાળવું, એને આઈએનજી લગાડ્યું છે. લખો સોક એટલે ભીંજવવું કે પલાળવું. તો સોકિંગ ધ બોન્ડ પાર્ટ ઇન કુલ વોટર કેટલી વાર? ફોર 20-30 મિનિટ્સ. તો જુઓ, 20 થી 30 મિનિટ સુધી બળેલા ભાગને ઠંડા પાણીમાં ડુબાડી રાખો. સોકિંગ, ડુબાડવું એટલે ડુબાડી રાખવું, એમ ભીંજવી રાખવું, પલાળી રાખવું. બરાબર ને? સોકિંગનો અર્થ ખ્યાલ આવી ગયો ને? તો 20 થી 30 મિનિટ સુધી પાણીમાં ડુબાડી રાખવાથી શું થાય છે? તો કે હેલ્પ રિલીવ પેઇન. તો બળતરામાં રાહત થાય છે, પેઇનમાં રાહત થાય છે. લખો રિલીવ એટલે રાહત થવી. બરાબર? પેઇન એટલે દર્દ, વેદના, દુઃખ, દર્દ, જેને આપણે બળતરા કહેશું. બરાબર? તો એમાં રાહત થાય છે. તો પાણીમાં શોકિંગ કરવાનું છે. શોકિંગ કરવું એટલે શું? ભીંજવવું, પલાળવું. યાદ રહેશે? વેરી ગુડ. ચાલો, એનેસ્થેટિક સ્કિન. એનેસ્થેટિક શબ્દ સાંભળ્યો છે? સ્પ્રે શબ્દ સાંભળ્યો છે? લખો ત્વચાને અસંવેદનશીલ કરનાર સ્પ્રે. એનેસ્થેટિક સ્કિન સ્પ્રે એટલે સંવેદના મુક્ત કરી નાખે. આપણે કહીએ ને બેરું કરી નાખે, ખોટું કરી નાખે. યસ, એનેસ્થેટિક સ્કિન સ્પ્રેઝ એન્ડ ક્રીમ્સ મે કોઝ એન એલર્જીક રિએક્શન. ખાસ અગત્યનું, એનેસ્થેટિક સ્કિન સ્પ્રે અને ક્રીમથી એલર્જી પણ થઈ શકે છે ભાઈ. એલર્જી થઈ શકે છે. તો એલર્જીક રિએક્શન એટલે શું? તો લખો માઠી અસર. એલર્જીક રિએક્શન એટલે શું? લખો માઠી અસર થાય છે, ખરાબ અસર થાય છે. બરાબર? એટલે તકલીફ વાળું કહેવાય. બરાબર છે? ચાલો, ઇફ ધેર આર નો ઓપન બ્લિસ્ટર્સ. લખો બ્લિસ્ટર એટલે ફોલ્લો, ફરફોલ્લો પડી જાય ને? હા, તે. જો ખુલ્લા ફોલ્લા ન પડ્યા હોય તો કે એપ્લાય એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટ. તો પછી એન્ટીબાયોટિક લગાડવું. હા, એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટ, સારવાર કરવી. એન્ડ કવર ઇટ વિથ ડ્રાય બેન્ડેજ. ડ્રાય બેન્ડેજ એટલે લખો સૂકો પાટો. આપણે જે પાટા આવે ને દવાખાને જઈને કેમ સફેદ પાટો બાંધી દે? યસ. તો માની લો કે ખુલ્લા ફોલ્લા ન હોય તો એન્ટીબાયોટિક લગાડવું, કોઈ ટ્યુબ લગાડવી અને તેના પર કોરો પાટો બાંધવો. પેલી બર્નર આવે ને એ બર્નર લગાડી શકાય. ડુ નોટ યુઝ બટર, ઘી, પેટ્રોલિયમ, જેલી ઓર આઈસ. આ તો ચોખ્ખી ના પાડે છે. મોસ્ટ ટાઈમ વાક્ય કહેવાય. માખણ, ઘી, પછી આવું લગાડાય. પેટ્રોલિયમ, જેલી કે બરફનો ઉપયોગ કરવો નહીં. વિચાર કરો, દાજેલા હોય ત્યાં બરફ નહીં લગાડવાનો. ભલે આપણે ગમે એટલી બળતરા થાય. એવું નહીં માનવાનું કે બરફ ઠંડો છે એટલે મજા આવી જાય. આ ધંધો જ નહીં કરવાનો. ઇન ધ કેસ ઓફ વેરી સિવિયર બર્ન્સ. અરે ખૂબ જ સિવિયર બર્ન્સ હોય ત્યારે શું કરવું ભાઈ? લખો સિવિયર એટલે શું? યસ, સિવિયર એડજેક્ટિવ છે. લખો હાર્શ, HARSH. અથવા બીજો અર્થ લખો સિરિયસ. સિરિયસ બર્ન્સ. બરાબર ને? અત્યંત સખત અથવા અત્યંત ગંભીર. બરાબર? વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગઈ હોય તો શું કરવું? તો કે ટેક ધ પેશન્ટ ટુ ધ હોસ્પિટલ એઝ સુન એઝ પોસિબલ. તો બને તેટલી ઝડપે દર્દીને હોસ્પિટલ ભેગી કરો. ગીવ ધ પેશન્ટ અ લોટ ઓફ વોટર ટુ ડ્રિંક. અને દર્દીને પુષ્કળ પાણી પીવડાવવું, કેમ કે પાણી જરૂરી છે. બરાબર છે? અહીંયા પાણી પીવડાવવું ખૂબ જ જરૂરી છે. ચાલો, કટ્સ એન્ડ બ્રુઝીસની વાત કરી દઈએ આપણે. કાપાઓ અને ઉઝરડાઓની વાત કરીએ. બરાબર? લખો કટ્સ એન્ડ બ્રુઝીસ એટલે શું થાય? તો કટ્સ લખો ઘા, બરાબર, અથવા ચીરા. પછી લખો બ્રુઝીસ તો ઉજરડા. તો ચીરા અને ઉજરડા. બરાબર? આવું પણ શરીરમાં ઘણી વખત થાય છે. તો આપણે એની સારવાર કેમ કરવી જોઈએ એ આ ફર્સ્ટ એડ પાઠમાં આપણે શીખવવામાં આવ્યું છે. ઇન ધ કેસ ઓફ સ્મોલ કટ્સ. માની લો કે કટ નાના હોય તો, નાનો ઘા પડ્યો હોય તો વોશ ધ વાઉન્ડ વેલ વિથ એન એન્ટીસેપ્ટિક સોપ. તો પછી છે ને એ ઘાને જીવાણુ રહિત સાબુથી. લખો એન્ટીસેપ્ટિક સોપ, જીવાણુ રહિત સાબુ. બરાબર ને? તો આ જીવાણુ રહિત સાબુથી આપણે ધોવો જોઈએ. સાબુથી એને સાફ કરવો જોઈએ. બરાબર? એન્ડ પ્લેન્ટી ઓફ ક્લીન લુકેવોમ. લખો લુકેવોમ એટલે હૂંફાળું પાણી, નવ શેકવું, સહેજ ગરમ હોય એવું પાણી. યસ, એને લુકેવોમ કહેવાય.
બરાબર. તો જુઓ, નાનો ઘા હોય ને તો પછી જીવાણુ રહિત સાબુથી, એટલે કે એન્ટીસેપ્ટિક સાબુથી અને હુંફાળા, બરાબર, એવા પાણીથી આપણે એ ઘાને સાફ કરવો જોઈએ. પણ પ્લેન્ટી ઓફ એટલે શું? તો લખો પુષ્કળ. એટલે પાણી ગરમ હોય પણ હેતુ ગરમ, અને પુષ્કળ, એમ બહુ બધા પાણીથી સાફ કરવાનું કહે છે. બરાબર છે. એટલે જંતુઓ બધા નીકળી જાય. ડ્રાય ધ વાઉન્ડ વિથ સ્વેબ. લખો, સ્વેબ નાઉન છે. સ્વેબ એટલે શું? તો કે રૂ કે કપડાનું ઘા સાફ કરવાનું પૂમડું. સ્વેબ ઓફ કોટન. બરાબર. સ્મોલ પીસ ઓફ સોફ્ટ મટીરિયલ, જેને આપણે ગોઝ કહીએ છીએ, GAUSE, ગોઝ. સ્વેબને ગોઝ પણ કહેવાય છે. તો ડ્રાય એટલે લખો સુકવવું. તો જુઓ શું કહે છે, ઘાને સાફ કર્યા પછી શું કરવાનું? તો કે સુતરાઉ કાપડથી ઘાને લૂસવો અને કોરો કરવો. સુતરાઉ કાપડથી લૂસવો અને કોરો કરવો. ઇફ ધ બ્લીડિંગ કન્ટિન્યુઅસ, માની લો કે કોરો કરીએ તો પણ લોહી નીકળવાનું ચાલુ જ હોય તો, બ્લીડિંગ એટલે લોહી નીકળવું, લોહીનું વહેવું, તો પ્રેસ અ થીક પેડ ઓફ ગોઝ. તો પછી જાડો ટુકડો મારવાનો, કવર્ડ કોટન ઓન ધ વાઉન્ડ ટીલ ઇટ સ્ટોપ્સ બ્લીડિંગ. જ્યાં સુધી બ્લીડિંગ સ્ટોપ ન થાય ત્યાં સુધી રૂનું જાડું પૂંભળું લઈ અને એની ઉપર દબાવી રાખવાનું છે. બરાબર છે. ખાસ આપણે જે પાટો બાંધતા હોય ને ત્યારે ઓલું મોટો પાટાનું પેડ ન હોય, આપણે દવાખાને જઈને ગોઝ મૂકે આપણે, મોટું જાડું થેપલી જેવું, હા, એને ગોઝ કહેવાય. તો આવું જાડું પડ જેવું મૂકીને પણ લોહીને બંધ કરવા પ્રયત્ન કરવાનો. સમજાઈ ગયું દોસ્તો? ઓકે, લેટ્સ બિગિન. નેક્સ્ટ, એપ્લાય એન એન્ટીસેપ્ટિક ક્રીમ. તો અહીંયા કે છે એપ્લાય એટલે લગાડો. બરાબર છે. એપ્લાય, બરાબર. એન્ટીસેપ્ટિક, તો એન્ટીસેપ્ટિક ક્રીમ લગાડવાનું કહે છે. એન્ડ કવર ધ વાઉન્ડ વિથ કોટન, અને ઘા ને કોટનથી ઢાંકવાનું કહે છે. ખુલ્લો રાખવો નહીં, પાટો બાંધી દેવો. બરાબર છે. ખાસ યુઝ બેન્ડેજ, પાટાનો ઉપયોગ કરો. ઇફ ધ કટ્સ ઇઝ બિગ, માની લો કે ઘા મોટો હોય તો પાટો બાંધવો. ચેન્જ ઇટ ડેઇલી, એ પાટાને દરરોજ બદલવો. ડુ નોટ કીપ ધ વાઉન્ડ ઓપન, પણ ખાસ દોસ્તો ઘા ખુલ્લો રાખવો નહીં ભાઈ. ઇફ ધ કટ ઇઝ ડીપ, માની લો કે ઘા છે એ ડીપ હોય તો, એટલે કે વધારે ઊંડો હોય તો ક્લીન ઇટ વિથ સોપ એન્ડ વોટર, તો પછી સાબુ અને પાણીથી એ ઘાને સાફ કરો. પહેલા સાફ કરવાનું તો છે જ મહત્વ, બરાબર, પ્રાથમિક સારવારમાં. પ્રેસ અ પેડ ઓફ ગોઝ, ફરીથી જો પેડ ઓફ ગોઝ એટલે રૂનું જાડું પૂંભળું, બરાબર, એને દબાવી રાખવાનું છે. પ્રેસ કવર્ડ કોટન, એક કોટનનું છે, સુતરાઉ કાપડનું છે, ઓર ક્લોથ અથવા તો કાપડ કોઈ પણ, ટુ ધ વાઉન્ડ. બરાબર. એટલે જો પગના કોઈ પણ ઘામાંથી લોહી નીકળતું હોય તો પછી આપણે એને બંધ કરવા માટે પાટો બાંધવો જરૂરી છે. બરાબર. એટલે એ તો પુષ્કળ રીતે, હાથ રૂમાલ હોય તો ચાલે, બીજા કપડાનો ચુસ્ત રીતે પાટો બાંધવો, કોઈ પણ રીતે આપણે એને રોકવા પ્રયત્ન કરવાનો છે. ઇફ ધ વાઉન્ડ ઇઝ ઓન ધ હેન્ડ, માની લો કે ઘા છે હાથમાં હોય તો, ઓર લેગ અથવા પગમાં હોય તો, કારણ કે એનું નક્કી તો ના હોય. બરાબર છે. તો હાથમાં હોય કે પગમાં હોય તો શું કરવું? જો હાથ કે પગના ઘામાંથી લોહી નીકળવાનું ચાલુ રહેતું હોય તો શું કરવું? કન્ટિન્યુઅસ ટુ બ્લીડ, લોહી નીકળવાનું ચાલુ રહેતું હોય તો કે ટેક અ વાઇડ પીસ ઓફ ક્લોથ ઓર હેન્ડકર્ચીફ, તો તમારે, બરાબર, એક મોટો ટુકડો લેવાનો છે. વાઇડ એટલે પોળો, બરાબર, હાથ રૂમાલ અથવા તો રાખવાનો છે. તો આમ હાથ રૂમાલ કે બીજા કપડાનો ચુસ્ત રીતે પાટો બાંધવો જોઈએ. બરાબર. હેન્ડકર્ચીફ એટલે હાથ રૂમાલ. ટાઈ એટલે બાંધવું. ધ ક્લોથ ટાઇટલી એટલે ચુસ્તપણે બાંધવાનું છે. અ લિટલ અબાઉ ધ વાઉન્ડ, ઘાની થોડીક ઉપર, લખો અ લિટલ સેજ, થોડુંક ઉપર. તો આ વહેતું લોહીને અટકાવવા માટે કરવાનું છે. બરાબર. એટલે આ બાંધવો જરૂરી છે. ધીસ ઇઝ કોલ્ડ ટર્નિકેટ. લખો મોસ્ટ એમપી શબ્દ છે ટર્નિકેટ એટલે શું? તો કે બેન્ડેજ ઓફ ક્લોથ. ટર્નિકેટ એટલે શું? બેન્ડેજ ઓફ ક્લોથ. યસ, કાપડનો પાટો. બરાબર. એ તો આવડે એવું જ છે, પાટો. તો આ ટર્નિકેટ કહેવાય છે આને. મેક શ્યોર, ખાતરી કરવાની હો, કરી લેજો. ઇટ ઇઝ નોટ ટુ ટાઈટ. હા, તમે જે પાટો બાંધ્યો છે ને એ વધારે ટાઈટ ના હોવો જોઈએ. એઝ, કારણ કે ધીસ કેન કોઝ ઇન્જરી, અન્યથા તો ઇન્જરીનો ભોગ બનવો પડે છે, ઈજા થઈ શકે છે. યુ શુડ બી એબલ ટુ સ્લાઇડ અ ફિંગર અંડર ઇટ. તમને ખાતરી કરવા માટે શું કરવાની? પાટો હોય ને એમાં આંગળી જવા દેવાની. આંગળી તમે ફેરવી શકો ચારે બાજુ, તો સમજવાનું કે તમારો પાટો વધારે પડતો ટાઈટ નથી. સમજાઈ ગયું?
તેની અંદર આંગળી જઈ શકે તેટલો ઢીલો રાખવો. બરાબર? યસ. ચાલો. ટેક ધ પેશન્ટ ટુ ધ ડોક્ટર ઇમિડિયેટલી. દર્દીને ડોક્ટર પાસે તાત્કાલિક લઈ જવાનો છે. એ તો દરેક સારવારમાં છે જ. ધ ડોક્ટર માઇટ ડિસાઇડ ટુ ગીવ એન ઇન્જેક્શન ટુ પ્રિવેન્ટ અ ડિઝીઝ કોલ્ડ ટેટનસ. ડોક્ટર નક્કી કરી શકે, જુઓ, એ ડિસિઝન લઈ શકે, બરાબર, કે ભાઈ એને ઇન્જેક્શન આપવું પડે એમ છે, કારણ કે એ ધનુરનું ઇન્જેક્શન આપવું પડે એમ છે કે કેમ. લખો ટેટનસ એટલે ધનુર, ટેટનસ, ધનુર. ટેટનસ નાઉન શબ્દ છે, એને કહેવાય એન ઇન્ફેસિયસ ડિઝીઝ. ધનુર નામનો ચેપી રોગ, ધનુવા એવું પણ શબ્દ તમે સાંભળ્યો હોય તો, બરાબર છે. તો આ ધનુવા રોકવા માટે ખાસ અહીંયા વાત કરવામાં આવી છે અને એ માટે પણ અહીંયા જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરના અંતે આપણે એટલું જ કહીએ છીએ કે આ પાઠના તમામ શબ્દો સ્પેલિંગ તમારી નોટબુકમાં લખજો અને બરાબર પાઠને આત્મસાત કરજો. બરાબર છે. વધુ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. પાર્ટ 2 માં આપ સૌ વિદ્યાર્થીઓને ફરીથી આપણે આગળની વાત કરીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ ઓલ.